એ રામ રામ ડાયરાને જે કોઈને પણ નાના બાળકો હોય એને અહીંયા આવવું જ પડે. કેમ કે બાળકોનું કેવું છે કે જરૂરી નથી કે દર વખતે મોર બનીને થનગાટ કરે. ક્યારેક આ બાળકો કાગડો બનીને કાળો કકળાટ પણ કરે કે મને હિંચકા ખાવા લઈ જાઓ. અમે પણ અમારા બે ટાબરિયાઓને લઈને પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો કે બહુ સુંદર નાની નાની ચકેડી ભમેડી, સુંદર મજાના લાઇટિંગ, સુંદર મજાનું મ્યુઝિક. તમારે પણ સિટીની અંદર આવું હશે. કોમેન્ટમાં જણાવજો છે કે નહીં. અમુક નીચે ઊભા ઊભા કહે ને પપ્પા મારે એરોપ્લેનમાં બેસવું છે, તો આ એરોપ્લેન. આને કહેવાય જમ્પિંગ જપાંગ. બહુ મજા આવે બાળકોને આની અંદર ઠેકડા મારવાની. એની અંદર ઘણા બધા નાની મોટી સાઇઝના દડા હોય. દડાને ઠેબુ મારે આમ આવી રીતના કોક બાળકને લાગી પણ જાય. એટલા નાના નાના ભટુરિયા હોય કે આ દડાની સાઇઝ કરતાં નાના અંદર ઘૂસેલા ખબર ન પડે કે ક્યાં છે. દરેકના ઘરે હિંચકો હોય તો પણ આના જેવો લાઇટિંગવાળો તો નહીં ને. બસ એ જ અલગ ફિલિંગ અહીંયા આવવા માટે આપણને અને બાળકોને મજબૂર કરે છે. એરોપ્લેન, ચાલો જેને બેસવું હોય એ બેસી જાજો એરોપ્લેનમાં. જો આ એરોપ્લેનમાં પણ કલર છે, પીળો, બ્લુ, લાલ, સફેદ. એમાં પણ છોકરાઓના પોતાના મનપસંદ કલરમાં જ બેસવું હોય. અમે બધા તો આ બધું જોઈને બાળકો સાથે બાળકો બની જઈએ છીએ. ખૂબ જ મજા આવે છે. આ બધી રાઈડની એવરેજ એક જણાની ફી 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા સુધી લેતા હોય છે. તમારે ત્યાં કેટલી હોય છે કોમેન્ટમાં જણાવશો. જો આ અલગ અલગ જાતના જાનવર છે જેની ઉપર આ લોકોએ રાઈડનો કન્સેપ્ટ લઈને આવ્યા છે. સાથે સાથે અહીંયા અલગ અલગ જાતના વાહન અને બાઇક છે એનો પણ કન્સેપ્ટ સારો છે. પાણીની અંદર સુંદર મજાના બતકા, જેની અંદર બાળકો હાથેથી એને પુશ કરી અને આગળ પાછળ જઈ શકે છે. આમાં પણ બાળકોને ખૂબ જ આનંદ આવી રહ્યો છે એવું લાગે. સાઈડમાં મ્યુઝિક તો મજા જ આવ્યા રાખે સાંભળવાની. કા મિત્રો? બસ આપણે આની નીચે ઊભા રહી અને એક વિડીયો ઉતારવો છે, બરાબર. પાયરેટ્સ ઓફ ધ કેરિબિયનનું આ હોડકું ત્યાંથી નીકળીને સીધું અહીંયા રાજકોટમાં આ લોકોએ આની રાઈડ બનાવી નાખી. જહાજના કપ્તાન જેક સ્પેરો હજી પણ એનું આ હોડકું ગોતે છે, પણ મને લાગે છે કે આ વિડીયો જોયા પછી એમને ખબર પડી જશે કે અહીંયા ઓ માય ગોડ, જોયું. ચૂપ
છુક ગાડી છુક છુક ગાડી રેલગાડી રેલગાડી. સરસ મજાના લાઇટિંગ કલર. આની અંદર તો પેરેન્ટ્સ પણ બેઠા છે. શું વાત છે, વાહ. ચાલો, ગાડી ચાલુ થઈ ગઈ છે. રાજકોટમાં ને રાજકોટમાં જ ચાલશે, બરાબર, રાજકોટથી રાજકોટ. એ વસ્તી વધારા માટે આ ચકેડી ભમેડીવાળાનો મોટો હાથ હશે, કેમ કે મને લાગે છે આ લોકો રોજ ભગવાનને પ્રાર્થના કરતા હશે કે આ જે લોકો આવે છે એમને છોકરા દીકરા દીકરીઓ ભગવાન આપજો, જેથી અમારો ધંધો ચાલ્યા રાખે. હાય દિયા, હાય શ્રી. આ મારા બે ટાબરિયા અને મારા મિસિસ. જમ્પિંગ જપાંગ, કમ ઓન. ચાલો આગળ આગળ આગળ. વયો જા અંદર. પૂછવાનું ન હોય, પૂછવાનું ન હોય. મયુરી પૂછી રહ્યા છે કે જમ્પિંગ જપાંગનો શું ચાર્જ છે, કારણ કે અમે આની પહેલાં આવતા ત્યારે 20 રૂપિયા લેતા. એટલે મેં કીધું જાઓ, કેમ ઊભા રહી ગયા? એટલે મને બાજુમાં આવીને કહે છે કે 40 રૂપિયા છે, કારણ કે ઘણા સમય પછી અમે આવ્યા ને. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મોંઘવારી તો વધવાની જ છે ભાઈ. ઓકે, ફાઇનલી હવે શ્રીબેન અંદર જતા રહ્યા છે. મિત્રો, આ જમ્પિંગ જપાંગ 2 માળ જેટલું ઊંચું હોય છે અને સતત એમાં હવા ભરતી રહેવી હોય. પાછળની સાઈડમાં એક કમ્પ્રેસર હોય જે આની અંદર સતત હવા પૂરતું હોય. આની અંદર બાળકોને ઉપર જવામાં ઘણી બધી મહેનત પડે, પણ પછી ઉપરથી નીચે આવવામાં તો જે મજા આવે. જો આ શ્રીબેન આવ્યા. આવી રીતના ઉપર જવાનું હોય છે. કોરોના પહેલાં શ્રી નાની હતી, અત્યારે 4 વર્ષ થયા કોરોનાને. 4 વર્ષ દરમિયાન અમે ઘણા ટાઈમ પછી આવ્યા છીએ, એટલે આની અંદર ઘણો બધો ફેરફાર થયો છે. પણ આ લોકો જે નાના નાના માણસો આ ટાઈપનું બાળકો માટેનું આયોજન કરે છે, આમાંથી એમનું ઘર ગુજરાન ચાલે. એ સિટીની કોર્પોરેશનવાળા લોકોને પરમિશન આપે છે અને એ લોકો આવી રીતના બાળકો માટે 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયાની અંદર વ્યવસ્થા પૂરી પાડે છે. બાજુમાં એક્ઝેક્ટ ફુગાવાળા ભાઈ છે. તમે બધાએ ફુગા આની અંદરથી ફોડ્યા જ હશે, તો આ ફુગા ફોડવાની તમને મજા આવે છે. અત્યારે નાના હોય અથવા તો મોટા હોય કે ગઈઢા હોય, બધાને આ ગમે ને ગમે જ, બરોબર ને? આ લોકો ફુગા ફૂલાવીને ચોંટાડવામાં પહોંચી નથી શકતા, એટલા માણસો ફોડવા ઊભા રહી જાય છે. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ આપજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય.